તો હેલો મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપણી સવાર થઈ ગઈ છે, બધાને ગુડ મોર્નિંગ। તો ચાલો આપણે બ્રશ કરી લઈએ। ફટાફટ બ્રશ કર્યા પછી હવે આપણો ચાનો ટાઈમ થઈ ગયો છે। ચા અને જોડે સરસ મજાની ભાખર વળી છે। તો આપણો ચા નાસ્તો પતી ગયો છે અને આપણે રેડી થઈ ગયા છીએ પાલનપુર જવા માટે। તો ચાલો મિત્રો, હવે જઈએ પાલનપુર। તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે। તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું વાતાવરણ છે, આજુબાજુનો કંઈક માહોલ આવો દેખાઈ રહ્યો છે। તો મિત્રો આપણે નીકળી ગયેલા હતા પાલનપુર જવા માટે અને તમે જોઈ શકો છો કે ઝીણો ઝીણો વરસાદ પણ સાથે ચાલુ થઈ ગયો છે। તો વરસાદ ચાલુ થઈ ગયો અને આપણે આગળ સ્ટોપ લઈ લીધું અને રેઇનકોટ પહેરીને તૈયાર થઈ ગયા। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પાલનપુરમાં અને એરોમાં બહુ ટ્રાફિક છે, એટલા માટે થોડું વેઇટ કરી લઈએ કારણ કે આગળ એક સર્કલ છે, એને ક્રોસ કરવું પડશે। તો પાલનપુર પહોંચીને મિત્રો આપણે આવી ગયા છીએ આજે કંથેરિયા હનુમાન રોડ ઉપર, કારણ કે અહીંયા 2 ડૉક્ટર બેસે છે એમની વિઝિટ માટે। તો ત્યાંથી આવ્યા પછી આપણે પકડી લીધી છે મિત્રો પતલી ગલી અને અહીંયાથી હવે સીધા જઈશું આપણે ગઠામણ ગેટ બાજુ। તો આપણે આવી ગયા છીએ ગઠામણ ડેરી રોડ ઉપર અને અહીંયા 2 ડૉક્ટર બેસે છે, ડૉક્ટર જગદીશ ઠાકોર અને અશોક સોડાલા સાહેબ, એમની વિઝિટ માટે। એમની વિઝિટ કર્યા પછી આપણે પહોંચી ગયા છીએ સીધા રોઝમીન ચિલ્ડ્રન હોસ્પિટલ રિજવાન લોઢિયા સરની મુલાકાત લેવા માટે। એના પછી મિત્રો હું નીકળી ગયો ડૉક્ટર હાઉસ તરફ જવા માટે। આ જે દેખાઈ રહ્યો છે પાલનપુરનો રેલવે બ્રિજ છે। તો રોડનો માહોલ કંઈક આવો દેખાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો। અહીંયા ટ્રાફિક કશું થતું નથી, બરાબર છે, પણ જ્યારે થાય છે ત્યારે બહુ જ ડેન્જર થાય છે, આમાંથી નીકળવું પણ બહુ મુશ્કેલ હોય છે। તો ફાઇનલી આપણું કામ પતી ગયું અને આપણે નીકળી ગયા ઘર તરફ જવા માટે। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે। તો ઘરે આવીને આપણે સરસ જમી લીધું, દહીંનું રાયતું અને રોટલી। તો મિત્રો વ્લોગ પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક શેર કરી દેજો।